કાર્તિકની ભાભી રિયાને એક દિવસ કમરમાં ઘણો દુખાવો થઈ રહ્યો હતો, કારણ કે તેમને કમરમાં લચક પડી ગઈ હતી. કાર્તિક રિયાના બેડરૂમમાં આવ્યો અને બોલ્યો, ચાલો ભાભી. તમે લેટ જાઓ. હું તમારી કમર પર બામ લગાવીને હળવી માલિશ કરી દઉં છું, જેથી તમારો બાકીનો દુખાવો પણ ઠીક થઈ જાય. રિયાએ તેને મના કરતા કહ્યું, ના રહેવા દો કાર્તિક, હું જાતે જ કરી લઈશ. કાર્તિકે કહ્યું, ફક્ત બામ તો લગાવી લેજો, પણ માલિશ કરવી થોડી મુશ્કેલ પડશે. હું મદદ કરી દઉં છું. આનાથી તમને બાકીનો દુખાવો પણ ઠીક થઈ જશે. આમ કહીને કાર્તિક ખુરશી પરથી ઊભો થયો અને બેડ પર રિયા પાસે આવી ગયો. તેણે તેને લેટવા કહ્યું. બતાવો ક્યાં લગાવવું છે. રિયા કાર્તિકની હમદર્દી અને ફિક્ર જોઈને હવે તેને મના ન કરી શકી. હકીકતમાં તેણે દુખાવાનું બહાનું બનાવીને કાર્તિકને પરેશાન કરવા માંગતી હતી. તે પેટના બળ લેટી ગઈ અને પોતાની કમીજને કમરથી થોડી ઉપર કરી લીધી. પછી કહ્યું, અહીં પર લગાવો. કાર્તિકે થોડું બામ આંગળીઓ પર લીધું અને ધીરે ધીરે રિયાની કમર પર મળવા લાગ્યો. તેના હાથ રિયાની પીઠ પર પડતા તેને એક સુકૂનનો અહેસાસ થયો. કાર્તિકે ધીરે ધીરે માલિશ કરવાનું શરૂ કર્યું. તેના હાથનો સ્પર્શ રિયાને ખૂબ આરામદાયક લાગતો હતો. જ્યારે કાર્તિકના હાથની આંગળીઓ રિયાનું હૃદય જોરથી ધડકવા લાગતું. તેણે પોતાને સંયમમાં રાખ્યું અને કાર્તિકની મદદનો આભાર માન્યો. કાર્તિકે પૂછ્યું, ભાભી, વધારે દુખાવો ક્યાં રહ્યો છે? રિયા થોડી અસમંજસમાં પડી ગઈ. અજાણતા જ જવાબ આપી બેઠી, થોડું સારું નીચે છે. કાર્તિકે ફરીથી થોડું વધારે નીચે. આ માલિશ ફક્ત ઔપચારિકતા હતી, પણ રિયાને કાર્તિકના હાથનો સ્પર્શ ખૂબ જ સુકૂન આપી રહ્યો હતો. ભાભીજી, જો તમે સલવારને થોડી નીચે કરી દો તો બામ સારી રીતે લગાવી શકાશે, કાર્તિકે કહ્યું. રિયા થોડી હિચકિચાઈ, પણ તેણે પોતાની સલવારને થોડી નીચે સરકાવી દીધી. નાડાના બંધ હોવાના કારણે સલવાર પૂરેપૂરી નીચે ન થઈ શકી, પણ થોડી હદ સુધી તે સરકી ગઈ. તમારી ત્વચા કેટલી સાફ છે, ખૂબ જ ગોરી છે. આ વાત સરી કહ્યું ભાભીજી. જી, મારી ગાલ શરમથી લાલ થઈ ગયા, પણ તે ઉલટી લેટેલી હતી, એટલે કાર્તિક તે જોઈ શક્યો નહીં. તેને ખાતરી હતી કે કાર્તિક તેની સંભાળમાં જ લાગેલો છે અને તેની વાતોમાં ક્યાંક ઇજ્જત પણ ઝળકતી હતી. કાર્તિકે થોડી વાર વધારે માલિશ કરી. જ્યારે રિયાએ કહ્યું કે હવે ઠીક છે, ત્યારે તે ચૂપચાપ ઊભો થઈ ઉપર ચાલ્યો ગયો. રિયાને આજે એક અલગ જ સુકૂન અનુભવાતો હતો. વર્ષો બાદ કોઈએ તેને આ રીતે ધ્યાન આપ્યું હતું, જેમાં હમદર્દી અને એક સ્નેહ છુપાયેલો હતો. કાર્તિક વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. બીજી સવારે જ્યારે તે જાગી ત્યારે તેણે પોતાને તરોતાજા અને શાંત અનુભવ્યું. નહાવા બાદ રિયાએ ખૂબ સલીકે તૈયાર થઈને કાળા રંગનો સફેદ કઢાઈવાળો જોડો પહેર્યો અને ઊંચી હિલવાળા સફેદ સેન્ડલ પણ પહેર્યા. નાસ્તો મેકઅપ કર્યા બાદ તે રસોડામાં નાસ્તો તૈયાર કરવા લાગી. નાસ્તો બનાવતી વખતે દર વખતે તે રસોડાના દરવાજા પર આવીને સીડીઓ તરફ જોતી હતી. કાર્તિકના તેણે નાસ્તો તૈયાર કરીને બહાર આવી ત્યારે કાર્તિક સીડીઓથી નીચે ઉતરી રહ્યો હતો. આજે તો ખૂબ જ સારી લાગી રહી છે ભાભીજી. લાગે છે કે કાલની માલિશનો અસર થઈ, કાર્તિકે મુસ્કુરાતા કહ્યું. તેની નજરો રિયાના લિબાસ અને પછી પેન્સિલ હિલવાળા સેન્ડલ પર ટકી ગઈ હતી. રિયાએ પણ મુસ્કુરાતા જવાબ આપ્યો, અસર તો થઈ, પણ તને કેવી રીતે ખબર પડી? આજે તમે હંમેશની જેમ હિલના સેન્ડ પહેરે છે, તો મને લાગ્યું કે કમરનો દુખાવો હવે ઠીક થઈ ગયો હશે. હસતા હસતા રિયાએ કહ્યું, બિલકુલ સાચું પહેચાન્યું તે. હવે ડાઇનિંગ ટેબલ પર બેસો, હું નાસ્તો લઈને આવું છું. પછી બંને સાથે મળીને નાસ્તો કરવા લાગ્યા. આ જ વચ્ચે કાર્તિકે રિયા પાસે પૂછ્યું, ભાભીજી, તમે ક્યારેય સાડી નથી પહેરતી શું? રિયાએ જવાબ આપ્યો, પહેરું છું, પણ ખૂબ ઓછું. વર્ષમાં એકાદ વાર જો કોઈ ખાસ મોકો હોય તો. શા માટે પૂછ્યું? કાર્તિકે કહ્યું, ના, બસ એટલા માટે કે મેમને ક્યારેય સાડીમાં નથી જોયા. હે, તમારા પર સાડી ખૂબ જ ખૂબસૂરત લાગશે. પછી કાર્તિક જતા વખતે બોલ્યો, ભાભીજી, રાતનું ભોજન હું બહારથી જ લઈ આવીશ, તમે બનાવવું નહીં. રિયાએ મુસ્કુરાતા કહ્યું, ઠીક છે. તો કાર્તિકે ફરી કહ્યું, અને જો કંઈ બીજી વસ્તુની જરૂર હોય તો કહેજો, હું આવતા વખતે લઈ આવીશ. રિયાએ કહ્યું કે તેને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. કાર્તિકના જતા પછી તે નાના મોટા કામોમાં લાગી ગઈ. તે ઉપર જઈને કાર્તિકના રૂમને પણ ઠીક કરવા લાગી. રિયાને તેના બેડની નીચે કંઈક કપડું પડેલું નજરે પડ્યું. તેણે નીચે ઝૂકીને તેની આંખો હેરાનીથી ફાટી રહી ગઈ. તે એક સફેદ રંગનું રેશમી અધસ્ત્ર હતું, જે કદાચ કોઈ છોકરીનું હશે. રિયાએ તેને ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે કોઈની વ્યક્તિગત વસ્તુ હોઈ શકે છે, જે ભૂલથી અહીં રહી ગઈ હોય. તેણે તરત જ તે કપડાને એક બાજુ રાખી દીધું અને રૂમની સફાઈ કરવા લાગી. આ જ વચ્ચે તેને 3 દિવસ પહેલાંની ઘટના યાદ આવી. રોહન અને રીના આ જ રૂમમાં એકબીજા સાથે હતા, તો આ કપડું કદાચ રીનાનું જ હશે.
કપડાને ઉઠાવીને જોયું તો કેટલાક સફેદ ડાઘા નજરે આવ્યા. તેને સમજવામાં દેર ન લાગી કે તે લોકો કેવા છે. તે જોઈને તે કોઈ બીજી દુનિયામાં ખોવાઈ ગઈ. ત્યારે અચાનક બહાર મુખ્ય દરવાજા પર દસ્તક થઈ. તેણે કપડાને પાછું બેડની નીચે રાખીને બહાર આવીને દરવાજા તરફ જોયું. પાડોશમાં રહેતી કોમલ ભાભી ઊભી હતી. હું હમણાં આવું છું, રિયાએ કહ્યું અને ઝડપથી કાર્તિકના રૂમને બંધ કરીને નીચે આવીને દરવાજો ખોલ્યો. કોમલ પાડોશમાં રહેતી હતી. તે પોતાની ઉંમરના 35મા દાયકામાં હતી અને ઘરમાં જ બ્યુટી પાર્લર ચલાવતી હતી. કોમલ વારંવાર બપોરે રિયાના ઘરે આવી જતી અથવા તેને પોતાના ઘરે બોલાવી લેતી અને બંને આડીવાડી વાતો કરતી. તે દિવસે પણ રિયા અને કોમલ ગલી મોહલ્લાની ઘણી વાતો કરી રહ્યા હતા. કોમલના જતા પછી રિયાએ ફરીથી નહાવાનો મન બનાવ્યો. સવારે કાર્તિકે સાડીનો જિક્ર કર્યો હતો એટલે નહાઈને તેણે નીલા રંગની પ્રિન્ટેડ સાડી પહેરી લીધી અને સિલ્વર રંગના પ્રિન્ટેડ સાડી પહેર્યા. કાર્તિકના આવવાનો સમય થઈ ચૂક્યો હતો અને તે સાંજે જ આવી ગયો. રિયાએ દરવાજો ખોલ્યો તો કાર્તિક તેને ખૂબ ગૌરથી જોવા લાગ્યો. આ રીતે ધ્યાનથી જોતો જોતો રિયા મુસ્કુરાતા અદા સાથે બોલી, આવું શું જોઈ રહ્યા છો? કાર્તિક મુસ્કુરાતા બોલ્યો, વાકઈ ભાભી, આજે તમે આ સાડીમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છો. આમ કહીને તે અંદર આવી ગયો અને તેની સાથે રાતનું ભોજન પણ લાવ્યો હતો. ભાભી, હું ઉપર જઈ રહ્યો છું ફ્રેશ થવા માટે. તમે એક ગ્લાસ શરબત બનાવી દેશો પ્લીઝ? રિયાએ તેની તરફ મુસ્કુરાતા જોયું અને કહ્યું, હા, શા માટે નહીં? પછી કાર્તિક ઉપર ચાલ્યો ગયો. ફ્રેશ તેણે એક આરામદાયક ટી શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. રિયાએ શરબત બનાવ્યું અને તેને પોતાના બેડરૂમમાં લઈ આવી. ત્યાં કુલર લગાવેલો હતો. કાર્તિક રૂમમાં આવીને સામેવાળી ખુરશી પર બેસી ગયો. રિયા પણ બેડ પર પગ નીચે લટકાવીને બેસી ગઈ. બંનેએ આડી વાતો કરી. આ દરમિયાન કાર્તિકે રિયા પાસે પૂછ્યું, ભાભી, હવે તમારો કમરનો દુખાવો કેવો છે? રિયા મુસ્કુરાતા બોલી, અરે હવે તો હું બિલકુલ ઠીક છું. કાલે તો એટલી સારી માલિશ કરી હતી, તેનો અસર થયો છે. કાર્તિકે પોતાનો શરબતનો ગ્લાસ ટેબલ પર રાખતા કહ્યું, ભાભી, તમે આરામથી લેટ જાઓ. હું એક વાર વધારે બામથી તમારી માલિશ કરી દઉં છું, જેથી તમારી તબિયત વધારે સારી થઈ જાય. રિયાએ મના કરતા કહ્યું, ના કાર્તિક, હું હવે બિલકુલ ઠીક છું. પણ કાર્તિકે કહ્યું, ભાભી, તમે મારા માટે હંમેશા એટલું કરો છો. શું હું તમારા માટે એટલું પણ નથી કરી શકતો? ચાલો લેટ જાઓ. રિયાએ તેની વાતને ટાળી ન શકી અને ખાલી ગ્લાસ ટેબલ પર રાખતા બોલી, સેન્ડલ ઉતાર દઉં? ઉતારવાની જરૂર નથી ભાભી. એટલી ખૂબસૂરત સેન્ડલ તમારા હસીન પગોની ખૂબસૂરતાઈને વધારી રહી છે. તમે આવા જ લેટ જાઓ. કાર્તિકે થોડી ચંચલતા સાથે કહ્યું. તેની વાત પર રિયાને હસી આવી અને તેણે તેની વાત માનીને બેડ પર લેટી ગઈ. તેણે સાડી પહેરેલી હતી એટલે તેની કમર કાર્તિકની નજરો સામે હતી. કાર્તિકે બામ આંગળીઓ પર લગાવ્યું અને રિયાની કમરની માલિશ કરવા લાગ્યો. રિયાએ પૂછ્યું, એક વાત બતા કાર્તિક, તને મારી ઊંચી હિલવાળી સેન્ડલ ખૂબ પસંદ છે ને? શર્માતા બોલ્યો, લાગે છે કે મહિલાઓના પગોમાં હાઈ હિલવાળા સેન્ડલ ખૂબ આકર્ષક લાગે છે. તમે હંમેશા પગોમાં હાઈ હિલની સેન્ડલ અથવા ચપ્પલ જ પહેરી રહે છે. રિયાએ હસતા બોલી, અરે આમાં શરમાવાની શું વાત છે? કંઈ અજીબ નથી લાગતું. હું તો તારી ભાવનાઓને સમજું છું. કંઈ અજીબ નથી લાગતું. હું તો તારી ભાવનામાં મળી રહ્યો હતો. કાર્તિકના હાથોથી થઈ રહેલી માલિશથી તેને ઘણો આરામ મળી રહ્યો હતો. કાર્તિકના હાથ ધીરે ધીરે ને જોતા કાર્તિકે પણ થોડી હિંમત દેખાડતા કહ્યું, ભાભી, કેટલી નરમ છે તમારી કમર. તું સાડીને થોડી નીચે કરી લે, જેથી હું સારી રીતે માલિશ કરી શકું અને સાડી પણ ગંદી ન થાય. થોડી શરમાતા રિયાએ સાડીને થોડી ઢીલી કરી દીધી, જેથી માલિશ કરવામાં સરળતા રહે. તેણે પાછલી રાતની માલિશથી ઘણો સુકૂન મળ્યો હતો. તેણે વધારે વાંધો ઢીલી કરી. કાર્તિકે ધીરે સે સાડીને નીચે તરફ કરી દીધી, જેથી તે સારી રીતે નીચે તરફ કરી દીધી, પણ તે સારી રીતે તેની કમરની માલિશ કરી શકે. પણ એ જ સમયે રિયાને અહેસાસ થયો કે દીધી અને તેને થોડી અસહજતા અનુભવાઈ. તેણે તરત જ પરિસ્થિતિને સંભાળતા સાડીને સુધારી લીધી અને કાર્તિકને રોકવાનો સંકેત કર્યો. કાર્તિકે વગર કંઈ કહે ધીરે ધીરે રિયાની કમરની માલિશ ચાલુ રાખી. જેમ જેમ તેને ઊંડો સુકૂન મળી રહ્યો હતો, તે માલિશથી મળતા આરામનો આનંદ લઈ રહી હતી અને તેને કોઈ આપત્તિ નશને ચાલુ રાખતા ધીરે ધીરે પોતાના હાથોને નીચે તરફ વધાર્યા. માલિશથી રાહત મળી રહી હતી, પણ તેને મહેસૂસ થયું કે કાર્તિકે થોડી વધારે હિંમત કરી લીધી છે. તેણે મહેસૂસ કર્યું કે તેની પીઠ પાછળના નીચલા ભાગમાં વધારે ઢીલી થઈ ગઈ છે અને તેણે શરમથી પોતાનો ચહેરો તકિયામાં છુપાવી લીધો. તે દબાવીને પોતાની અંદરની બેચેનીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. કાર્તિક તેની ત્વચા પર બામ લગાવવાના બહાને માલિશ કરી રહ્યો હતો. રિયાને મહેસૂસ થઈ રહ્યું હતું કે કાર્તિકની હરકત હવે વધારે થઈ ગઈ છે. તેના શરીરમાં એક અજાણી ગરમાહટ ફેલાઈ રહી હતી.
કાર્તિકના હાથ હવે વધુ હિંમતભર્યા થઈ ગયા હતા અને તે રિયાની પીઠ અને એમના નીચલા ભાગ પર વધુ ધ્યાન આપી રહ્યો હતો. રિયા પોતાની બેચેનીને રોકી શકતી ન હતી. છેવટે તેણે તકિયામાંથી ચહેરો બહાર કાઢ્યો અને કાર્તિક તરફ જોયું. તેમની આંખોમાં એકબીજામાંથી ચહેરો બહાર કાઢી લાગણી સ્પષ્ટ થઈ ગઈ હતી. કાર્તિકે ધીરેથી તેની તરફ વળીને કહ્યું, ભાભી, હું જાણતો નથી કે આ શું થઈ રહ્યું છે, પણ તમારી નજીક આવવાથી મને એક અલગ જ શાંતિ મળે છે. રિયાએ ધીરેથી જવાબ આપ્યો, મને પણ ખબર નથી કાર્તિક. વર્ષો બાદ કોઈએ મને આવી રીતે સમજીને ધ્યાન આપ્યું છે. તારા હાથના સ્પર્શથી મને સુકૂન મળે છે. તે રાતે તેઓ એકબીજાને માટે નવું હતું અને તેમના હૃદયને સ્પર્શી ગયું હતું. તેઓએ એકબીજાને જે આરામ અને સ્નેહ આપ્યો તે તેમના માટે અણધારી ભેટ હતી. પછીના દિવસોમાં રિયા અને કાર્તિક વચ્ચેનો સંબંધ વધુ ગાઢ અને ગહન થઈ ગયો. તેઓએ આ રહસ્યને પોતાની વચ્ચે જ રાખ્યું. રિયા હવે વધુ તરોતાજા અને જીવંત અનુભવતી હતી. કાર્તિક પણ તેની ભાવનાઓને સમજી ગયો હતો. તેઓએ એકબીજાને માન આપીને અને સાવધાની રાખીને આગળ વધવાનું નક્કી કર્યું. રિયા વિચારતી હતી કે ક્યારેક જીવનમાં અણધારી રીતે મળેલો તેને સીમાઓમાં રાખવો પણ જરૂરી છે. તેઓ બંનેએ આ બાબતને સમજીને તેમના જીવનને સામાન્ય રીતે જીવવાનું ચાલુ રાખ્યું, પણ તેમની વચ્ચેનો આ વિશેષ સંબંધ હંમેશા રહ્યો.